પ્રવેગ. બાળકો, આપણે હવે સમજીશું કે પ્રવેગ શું છે. આવો એને સમજવા માટે એક પ્રવૃત્તિ કરીએ. સૌથી પહેલા 1 મીટર લાંબી પાઇપ અને એક બોલ લો. પાઇપ માટે તમે ઘરના છાપરા પરથી પાણી કાઢવા માટે વપરાતી અર્ધગોળાકાર પાઇપ લઈ શકો છો. હવે પાઇપના એક છેડાને જમીન પર રાખો અને બીજા છેડાને પોતાના હાથ વડે થોડી ઊંચાઈ પર પકડો. પછી બોલને પાઇપના ઉપરના ભાગથી છોડો. આ બોલની ગતિનું અવલોકન કરો. તમે આ બોલનું અવલોકન કર્યું છે, તો હવે મને જણાવો કે ઉપરથી નીચે આવતા શું બોલની ઝડપ સમાન હતી? ના સાહેબ, એ તો સતત બદલાઈ રહી હતી. બિલકુલ સાચું. જેમ જેમ બોલ નીચે આવી રહ્યો હતો તેમ તેની ઝડપ વધતી હતી. તેનાથી આપણે સમજીએ છીએ કે પ્રતિ એકમ સમયમાં કોઈ વસ્તુના વેગમાં થતા પરિવર્તનને પ્રવેગ કહે છે. આ સ્લાઇડનું ઉદાહરણ જોઈએ. જ્યારે આપણે કોઈ સ્લાઇડ એટલે કે સરકવાવાળી સપાટી પર સરકીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણી ગતિ ધીમી હોય છે, પરંતુ જેમ જેમ આપણે નીચેની તરફ સરકીએ છીએ તેમ તેમ ગતિ વધતી જાય છે અને છેવટે ધીમી થઈને ગતિ શૂન્ય થઈ જાય છે. આ ગતિમાં થતા પરિવર્તનના દરને આપણે પ્રવેગ કહીએ છીએ. પ્રવેગ માપવા માટે નીચે આપેલા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રવેગ બરાબર ગતિમાં થતું પરિવર્તન ભાગ્યા સમય, એટલે કે કોઈનો પ્રારંભિક વેગ u સમય tમાં અંતિમ વેગ vમાં બદલાઈ જાય છે, તો પ્રવેગ બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ ભાગ્યા સમય, એટલે કે a બરાબર v ઓછા u ભાગ્યા t છે. પ્રવેગ માપવા માટે આપણે પ્રારંભિક એટલે કે શરૂઆતના વેગને અંતિમ વેગમાંથી બાદ કરવો પડશે અને મેળવેલ વેગને સમયથી ભાગવો પડશે. બાળકો, જો કોઈ ગતિશીલ વસ્તુ સમયની સાથે પોતાનો વેગ બદલી રહી હોય તો વસ્તુના તે વેગને પ્રવેગ કહે છે. કોઈ ગતિશીલ વસ્તુમાં 2 પ્રકારના પ્રવેગ હોઈ શકે છે. તે આ છે: સમાન પ્રવેગ અને અસમાન પ્રવેગ. સમાન પ્રવેગ. સમાન પ્રવેગ ત્યારે હોય છે જ્યારે સમાન સમયગાળામાં વેગમાં સમાન ફેરફાર થાય છે, ત્યારે તેને સમાન પ્રવેગ કહેવામાં આવે છે. જેમ કે વૃક્ષ પરથી પડી રહેલું ફળ અથવા અવકાશમાં ઉડી રહેલું રોકેટ. અસમાન પ્રવેગ. સમાન સમયગાળામાં પદાર્થના વેગમાં અસમાન ફેરફાર થાય છે, ત્યારે તેને અસમાન પ્રવેગ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભીડભાડવાળી જગ્યાઓ પર વાહન ચલાવવું. આમાં કારની ગતિને અલગ અલગ જગ્યાઓ પર વધારવી અથવા ઓછી કરવી પડે છે, જેના કારણે તેનો પ્રવેગ બદલાય છે. ધન, ઋણ અને શૂન્ય પ્રવેગ. પ્રવેગના કેટલાક પ્રકાર હોય છે, જેમ કે ધન પ્રવેગ, ઋણ પ્રવેગ અને શૂન્ય પ્રવેગ. જો વસ્તુની ગતિ વધી રહી હોય તો તેને ધન પ્રવેગ કહેવાય છે. જેમ કે જ્યારે બોલને લપસણીથી છોડવામાં આવે તો તેનો વેગ વધી જાય છે. ધન પ્રવેગમાં સમય સાથે ઢોળાવ પર ગબડતા બોલના વેગમાં વૃદ્ધિ થાય છે. આનાથી વિપરીત, જ્યારે વસ્તુનો વેગ ધીમો થઈ રહ્યો હોય ત્યારે તેને ઋણ પ્રવેગ કહે છે. ઋણ પ્રવેગનો અર્થ છે કે ઉપર ફેંકેલા બોલનો વેગ સમયની સાથે ઓછો થઈ જાય છે. આ ઋણ પ્રવેગને અપ્રવેગના નામથી પણ ઓળખવામાં આવે છે અને આ વેગથી વિપરીત દિશામાં હોય છે. જ્યારે વેગ સ્થિર હોય છે ત્યારે શૂન્ય પ્રવેગ હોય છે.